અરે હર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ આટલા બધા દિવસ થઈ ગયા? હમણાં આવતા નહોતા, શું થયું? એ તારી ઘરિયાનું લઈ આવ્યા છે એટલે કઈ ધક્કો ખાવાની જરૂર નહીં પડી હોય. ના રે ના, એ કયો એવી ઉપાધિ આવીને પડી છે. ઉપાધિ આવી છે? અમારે જ્યારે જ્યારે ઉપાધિ આવે તો માં દીકરી અહીંયા જ આવો છો, કાંઈક નો કાંઈક લઈ જાઓ છો, જે જોતું હોય એ માગવાને આપી દેવું. અમારે કાંઈ નથી જોતું, કાંઈ માગવા નથી આવ્યા. પણ આ વખતે તો બહુ મોટી ઉપાધિમાં છીએ. મોટી ઉપાધિ? પણ શું થયું છે? એના માંડીને વાત કરો તો ખબર પડે ને. મારો દીકરો એવો માંદો પડ્યો છે, એવો માંદો પડ્યો છે કે ઘરની કે બહારની કોઈ દવાથી એને કાંઈ ફરક પડતો નથી. તો રિપોર્ટ કરાવો. કરાવ્યા, બધાય રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટરે જેવા કીધા એવા કરાવ્યા, પણ એ બધામાં તો નોર્મલ આવે છે. ઉપાધિમાં શું? જો ડૉક્ટર પાસે દવાખાને જઈએ અને રિપોર્ટ કરાવીએ, નોર્મલ આવે, રિપોર્ટમાં કાંઈ આવે નહીં તો કરમની કઠણાઈ સમજવી, બીજું તો હું. હા, કરમની કઠણાઈ જ છે. મારો છોકરો નથી ખાતો, નથી પીતો, નથી રાતે ઊંઘતો અને દિવસે ને દિવસે ગળાતો જાય છે. હાવ તેથી 10 દિવસ જેવું તો થઈ ગયું છે બાપુજી. પણ એની પાસેથી ખાય નહીં ને. અને મારી છોડી, કોણ જાણે એને કંઈક 2 દી તાવ આવ્યો અને આંખ ત્રાહી થઈ ગઈ. હા, એનો કાંઈ નિકાલ નથી થતો. તે તમે ડૉક્ટરને બતાવ્યું કે નહીં? જવાન દીકરી છે, કાલ સવારે હું હક પણ કરું એને કોણ એવું સારું આપ્યું હશે લઈ જાય? બતાવ્યું, એ તો હવે બધી ઉપાધિઓ આવીને પડી છે. એક બાજુ દીકરો પથારીમાં, કેટલાય દીથી નોકરીએ નથી જતો એટલે પગારે ક્યાંથી આવશે. આ બાજુ હોસ્પિટલના ખર્ચા પાણીની જેમ પૈસો જાય છે, અને આ બાજુ દીકરીની ઉપાધિ. આંખ હાવ ત્રાહી થઈ ગઈ છે. ડૉક્ટર કહે કે આનું તો ઓપરેશન નહીં થાય, નસું જ ખેંચાઈ ગઈ છે. હેરો, આટલું મોટું દવાખાનું આવી ગયું તમારા ઘરે? પણ આમ અચાનક? કોણ જાણે ઘર પર કોની નજર લાગી. તો મને તો આમ જોવામાં એવું લાગે છે ને, જ્યારે જ્યારે કોઈ પણ પરિવાર ઉપર આવું સંકટ આવે ને ત્યારે દોષ આપણે બીજાને દેતા હોય, પણ મને તો એવું લાગે છે ને આપણે કરેલા જ આપણે ભોગવતા હોય એવું લાગે. સાચી વાત છે ભૂપતભાઈ, આ તો કરમની જ કઠણાઈ કહેવાય ને. ડૉક્ટરથી સારું ન થાય, કોઈ બીજાથી સારું ન થાય તો એ કરમ જ આડા આવે છે, બીજું કાંઈ નહીં. પણ ભારતીબા, તમે માતાજીને પ્રાર્થના તો કરો, દવાને દવા બે કરો, કદાચ સારું થઈ જાય તો. હા, માણસના હાથની વાત જ્યારે ન રહે ને ત્યારે એક જ રસ્તો હોય છે કે ઈશ્વર માતાજી જે કાંઈ કહો એ. હા, હવે કંઈક એવું જ કરવું જોઈએ. હા, પણ નકર તો તમે આમ મા દીકરી આમ રાત્રિ રાણ જેવા હતા ને, દિવસમાં એકાદી ફેર અહીંયા ન આવો ને તો તમને ગમે જ નહીં. એને બદલે અમે વિચારતા હતા કે આ કેટલાય દિવસ થયા મા દીકરી આવ્યા જ નથી, શું થયું હોય છે. અરે જવા દો ને ભૂપતભાઈ, હર્ષાબેન, ઘરે તો રાંધ્યા રખડે, રાંધવું તો પડે ને. દીકરો મોઢામાં નાખતો, આ દીકરીની ઉપાધિ નથી, હું કાંઈ શકતી. મારો દીકરો ભૂખ્યો મારી સામે ટળવળતો હોય, મારા મોઢામાં કેમ કરીને ગોળીઓ છે. ઉપાધિ ન કરો, બધું ઠીક થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરો, તમારા કુળદેવીને પ્રાર્થના કરો, તમારી ઈચ્છા પૂરી થશે. ભગવાન કરે બધું સારું થઈ જાય. દુઆ કરી જવું. કંઈક કરું,
હાલો જય શ્રી કૃષ્ણ. હા સરસ. હે માં, સેવી તેવી નહીં, મોટી ઉપાધિ મારે માથે આવીને પડી છે. મારો સુવાન સોત દીકરો શરીરે ગળાતો જાય છે, નત ખાતો નત પીતો, મારાથી સહન નથી થતું. અને મારી સુવાન સોત દીકરી એક ઘડી કમથા તાવમાં એની આંખો ત્રાહી થઈ ગઈ. માં, હવે તો તારો જ આધાર છે. તું કંઈક કર મારી માં, તું કંઈક કર. તે જે અત્યાર સુધી ખોટા કર્મો કર્યા છે એનું પરિણામ તું અને તારા સંતાનો ભોગવે છે. હજી સમય છે, સુધરી જા, સુધરી જા. મારા ભક્તના ઘરેથી તે જે ઘરેણાની ચોરી કરી એને અત્યારે જઈને પાછા આપ. જા, સવાર સુધીમાં તને તારા સંતાનો સાજા નરવા મળશે. તથાસ્તુ. પછી હમણાં જઈને હું આપી આવું છું. હમણાં જ. અરે તારે ભારતીબા, તમે અત્યારે? આમ તો જો અડધી રાત થઈ, અત્યારે કેમ આવું પડ્યું? છોકરાઓને કઈ વાંધો જ નથી ને? ના, છોકરાઓનું તો ઠીક, પણ તમે મને કીધું હતું ને કે હવે આ દવાથી સારું નથી થતું, દુઆ કરો. હા, તો માતાજીને પ્રાર્થના કરીને હજી તો હું ઊતી જ છું. હા, ત્યાં તો ખબર નહીં કેમ માતાજી ક્યાંથી પ્રગટ થયા અને એણે મને મારી ભૂલ સમજાવી અને મને કે આ ભૂલનો સુધારો કરી આવ તો તારા છોકરા હાસા થઈ જાય, તો હું એનો સુધારો કરવા આવી છું. ભારતીબા, ભૂલ? એવી રીતે કઈ ભૂલ કરીશ તમે? બહુ મોટી ભૂલ કરી છે મારા સ્વભાવ પ્રમાણે. ભારતીબા, પણ હું માતાજી તમને કીધું યા? હા, માતાજી પ્રગટ થયા અને મને બધું કીધું કે તારી ભૂલ સુધાર તો બધું સારું થઈ જશે ને. આ તારી ભૂલની સજા તારા છોકરાઓ ભોગવે છે. એવી રીતે તમે શું ભૂલ કરી છે? કહું છું, મારા સ્વભાવ પ્રમાણે તમારા ઘરેથી કેટલી વારની કેટલી વસ્તુ હું ચોરી ગઈ હતી. અને છેલ્લે તો મારી દીકરીનો ઓલો ડ્રેસ જોતો હતો ને કે ત્યાં પલંગ ઉપર આ તમારા દાગીનાનું બોક્સ પડ્યું હતું, તો મારી દાનત બગડીને હું લઈ ગઈ હતી. મારા દાગીના તમે લઈ ગયા હતા? હા, હું લઈ ગઈ. બાપુજી, આમ તો જો કપડે દાગીના છે. આ અમે તો કેટલા ગોત્યા, પછી તો માતાજીને ઉપર ભરોસો રાખીને માતાજીને હોપી દીધી. પણ બાપુજી, આપણા પાડોશી છે, આપણે કેટલા સમયથી આપણા ઘરે આવે જાય છે, આટલી વસ્તુ લઈ જાય છે, આપણે એટલું રાખીએ છીએ, છતાં આપણા ઘરમાં ચોરી કરી.
મારી મત મરી ગઈ હતી અને મેં સોરી કરી, પણ જો એની સજા માતાજીએ મારા છોકરાઓને દીધી, એટલે અત્યારે હું દેવા આવી તમને. તમને વિચાર પણ ન આવ્યો કે અમારા સોનાના ઘરેના તમે ચોરી ગયા? એને અમારા પર હું વીતતી હશે. જેની દાનત જ ખરાબ થઈ ગઈ હોય એને બીજો કાંઈ વિચાર ન આવે, પણ જો જેવા લઈ ગઈ હતી એવા ને એવા જો તમને દેવા આવીશું. મને માફ કરજો, હવે કોઈ દી હું આવું નહીં કરું. માફ તો મારી હાજર હાથવાળી કરશે. મેં તો એને જ ભલામણ કરી હતી કે માં તું જોજે, અમે તો કાંઈ નથી જાણતા, પણ કોઈ વ્યક્તિ કે કોઈ આ ડાવળી રીતે મારાથી મુકાણા હોય તો અમને રસ્તો બતાય. પણ માતાજી તમને રસ્તો બતાવ્યો ને, તમે અમને દાગીના પાસે આપ્યા તો સારું છું તમારું કે તમે અમને પાસે આપ્યા ને કર અમે હું કરત કોને મોઢું દેખાડત. અને માતાજીએ મારા છોકરાઓને સજા ન દઈ હોત ને તો હસી મારી બુદ્ધિ ઠેકાણે ન આવત. આ તો જો મારા છોકરાઓને સજા દીધી અને મારી મત સુધરી ગઈ. ભારતીબા તમને તમે મારી માના ઉંમરના છો. અને આ તો સોનાના દાગીના હતા. આવું કામ તમારે ન કરાય. વાતની એક વાત, સગા સમજીને પાડોશીનો ધર્મ નિભાવ્યો ને તમે. અરે ક્યારેય અમારા હેરેથી તમે કાંઈ પણ માંગણી કરી હોય ખાલી હાથે ભાવા ન દીધા, અને તો પછી આ કરવાની શું જરૂર હતી? તમારે જરૂર હતી તો અમને વાત કરાય ને કે તમારે કંઈ પ્રસંગ હોય તો અમે તમને પહેરવા આપે. ના ના, એવું નહોતું કે મારે પ્રસંગ હોય ને મારે પહેરવા જોતા હતા. બસ મારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હતી તો લઈ લીધા મેં. આને કાંઈ અડી નથી હો, બધું એનું ઈ જ છે. જેવું લઈ ગઈ હતી એવું જ દેવા આવીશું. તમને ખબર છે તમારા દીકરાની નિશાની મારી પાસે. અરે માતાજી ઉપર ભરોસો રાખજો, તમારા છોકરાઓને પણ સારું કરી દે. બીજું તો અમે શું કહીએ? રોમાં હાલો હું જાઉં છું. હવે તમે રાત્રે આવ્યા છો ને તો એકલા નથી જાઓ, હાલો હું મૂકી જાઉં. ના ના, હું જેવી આવી ને એવી જ વહી જાય. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે માં, જેવી લાજ મારી રાખીને એવા તમારા સર્વ ભક્તોની રાખજો. એના વિશ્વાસને કોઈ દિવસ ઠેસ ના પહોંચે. બાપુજી, આપણે કુળદેવી જઈને લાપસી કરવાની છે. સારું આવો. થોડા પગે લાગી લઈએ માતાજીને. માતાજી આબુ જે કાંઈ ખોવાનું તો એ પાછું આપી દીધું.